પરમ પુરુષાર્થરૂપ પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ માટે અને તેના સાધનરૂપ શ્રવણાદિક નવધા ભક્તિની તેમાંય આત્મનિવેદન ભક્તિની સિદ્ધિને અર્થે આત્મનિવેદી ભક્તોએ સમર્પણ મંત્રોપદેશ લીધા પછી સદાનંદરૂપ શ્રી કૃષ્ણની જ સેવા કરવી એ જ જીવનનું મુખ્ય કર્તવ્ય છે, અર્થાત જીવનું સહજ કર્મ છે. જે ઘરના આપણે સેવક હોઈએ અને તે ઘરના જ સેવ્ય સ્વરૂપ હોય તેના આપણી રુચિ હોવી જોઈએ અને તે ઘરના બાળક જે સ્વરૂપ સેવ્ય કરી આપે તેની સેવા કરવી જોઈએ. તેમ ન હોય તો જીવ સ્વભાવથી જ મનમાં વિપરીત ભાવ આવે અને જીવનું અહિત થાય. પૃષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી મુજબ વૈષ્ણવની સેવા કરતાં નવધા ભક્તિ તો સિદ્ધ થઈ જ જાય છે અને જીવ ઉત્તમ હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પણ સિદ્ધ થાય છે.